અમારે આજે જવાનું છે શનિદેવ એટલે વેલા વેલા કોકા કોલા ડીજે બહુ ફૂલ લઈ ગયો ને કિલોમીટર અમે શનિદેવ થી દૂર સહી શનિદેવના દર્શન કરી લીધા જન્મ સ્થળ છે તમે કરી લ્યો અહીંથી દૂરથી હલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને વાગી ગયા છે સવારના આજે 5 અને અમારે જવાનું છે આજે હાલીને શનિદેવે હાલો મિત્રો તો હવે અમે જવા દઈએ શનિદેવે હું છું અને મંજુ છે અને મારી બેન એક આવે છે જો બેઠી છે એ હાલીને આવે છે એટલે મિત્રો જય દ્વારકાધીશ ને બધાને જય શ્રી કૃષ્ણ અને અમારે આજે જવાનું છે શનિદેવ એટલે વહેલા વહેલા ઉઠી નાહી ધોઈ લીધી ને સા પાણી પી લીધા અને હવે અમારે નીકળવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તમે ફાઇનલી મિત્રો અમારા ગામની સીમ અમે મૂકી દીધી ને જો અહીંથી અમારા ગામની સીમ છે ને અહીંથી હવે કારાવળની સીમ આવી ગઈ અને જો મારી બેનને મંજુની હાલીને ગઈ છે જો અહીંયા પૂઈ ગયા છે અને સામેનું છે ને મિત્રો જો એ ડેમ દેખાય છે જો પેલું દેખાય ને આ કારાવળ અને અમારા ગામ વસારે જે ડેમ બંધાય ને એ છે અને કાઢિયાનું કામ બાકી છે જો અહીંયા દેખાતું હોય તો તમને હવે કેદી થાય કામ થાય ભગવાન જાણે થાય ને તો ખેડૂતને બહુ ભાઈ લાભ થાય પાણીનો જો આમાં નકર પાણી ભર્યું હાલો મિત્રો સૂરજ ભગવાન મસ્ત મજાના જો ઉપર ચડી ગયા અને આ નદી છે ને આપણા ગામથી આવે છે જો વેન કેટલું અહીં જાય છે અને ફાઇનલી અમે કહીને તો મિત્રો કારાવાળ વટી ગયા છે અને હવે ડાયરેક્ટ કણકલા લેવાનું છે અને મસ્ત મજાની ભાઈ આ બાજુ તમે જો નદી કેમ ભરી એક નંબર હાલો મિત્રો આપણે સણખલા ગામ વટી ગયા છે અને સામે હવે ભૂમિયાવદર દેખાય છે અને વાગવામાં કહીએ ને તો 9:45 વાગી ગયા છે એટલે જો સામે છે ને ભાઈ ભૂમિયાવદર દેખાય છે ને આ બાજુ અમે સણખલા મૂકી દીધા ને અમારે જો મેડમ થોડાક થાકી ગયા છે જો ધીરે ધીરે હાલે મારે બેનને હવે હાલો મિત્રો પારાવળ ગામ 2 કિલોમીટર રહ્યું અને અમે ફરે પૈગી હજી છે ને શનિદેવની યાત્રા ચાલુ છે અને થાકમાં તો કહીને ભાઈ મને તો જરાય નથી હજી લાગ્યો મારા બેનને લાગ્યો ને કાને લાગ્યો હે થોડો તમારા ભાઈને થાક જ ના લાગે તડકો લાગ્યો નહીં 10:30 વાગવા આવ્યા છે મિત્રો નાસ્તો કરવા બેસી ગયા છે ઠંડા છે વેફર છે તીખા છે મમરા છે શું કે થાક લાગ્યો છે શું હે કોકા કોલા ડીજે કોલા અને તમારે હાલો નાસ્તો મિત્રો કરવો હોય તો આવી જાવ પછી નાસ્તો કરીને અમે ફોરે પૈકી વળી નીકળી જાય બપોર થાય ને તો પોગી જાય શનિદેવ છે અને જો નદી મસ્ત મજાની ભાઈ આ ત્રિવેણી આવે ને આપણે ભાણવતી એ નદી છે જોવું તો પાણી હજી વયું જાય છે આમને વયું જ આવે જોયું તો કંઈક ફૂલ આવલ લાગે ધોઈ નાખ્યું છે આ બધો રસ્તો પાડાવદર પડી ગયા છે અહીંયા ભાઈ પાડાવદર જ છે ને હે હવે અહીંથી લગભગ 4 થી 5 કિલોમીટર હશે 12:30 વાગી ગયા છે અને શનિદેવનો રસ્તો કહીને તો મિત્રો હવે માંડ કિલોમીટર જેવું હશે પણ મારા બેન અને આ જો થાકી ગયા છે જો વાહેરી ગયા છે જો આવે હે થોડોક થાક લાગી ગયો છે બેને એટલે થોડાક વાહેરી ગયા છે અને આપણે જરીક હું થોડોક મોયર હતો મસ્ત મજાનું ભાઈ પાણી આવ્યું હો ટાઢું બોર પાણી એટલે વાત ના પૂછો ભાઈ મજા આવે એવું છે એક નંબરનું જોઈ શકો તમે ભાઈ પાણી પાછું આસરું કપૂર તમે ભાઈ નજારો જોઈએ અને આ પાણીમાં ખાલી તમે પગ મૂકી લ્યો ને ઓહો એમને તમને ટાઢું બોર લાગે છે ને પાણી જાય એટલે બીજી રીતનું તમે જોઈ શકો ભાઈ જો મારા બેનને થાક લાગી ગયા તો વાહે રહી ગયા થાક લાગ્યો બહુ ફૂલ લઈ ગયો ને કઈ ઘટે નહીં તો 1 કિલોમીટર અમે શનિદેવ થી દૂર સહી અને એવું મસ્ત પાણી ટાઢું બોરે હાથ પગ ગાઢું નાવાનું મન થઈ ગયું એકદમ હાથ પગ ધોઈ લીધા અને થોડો થાક લાગ્યો બહુ નથી લાગ્યો કેમ કે ઉઘાડા પગ છે એટલે મને છે ને પગ બરે છે બીજો બહુ કંઈ વાંધો નથી તો પગ બહુ બરે છે પાણી મૂક્યા ને ત્યાં બરફ જેવું લાગે છે ઉભાઈ રહી 1 વાગે પહોંચી ગયા હું કેટલા વાગ્યા 12:30 ને માથે 5 મિનિટ થઈ ગઈ 1 વાગે મિત્રો અમે આરામથી પૂગી જા હું હવે તો આ સામું દેખાય જ છે ફાઇનલી મિત્રો કહીને તો 1:30 વાગી ગયો છે અને દાદાના દર્શન હવે દાદાની ધજાના દર્શન થઈ ગયા છે કારણ કે જો અહીંથી તમને દાદાની ધજા હું બતાવું જો સામે દેખાય દાદાની ધજા દેખાય ને સામે દાદાની ધજા દેખાય છે બજરંગબલીની તો હવે અમે પહોંચવા આવ્યા છે હવે 10 થી
15 મિનિટનો રસ્તો છે. અને જો મંજુ અને અમારા બેન હાલીને આવે છે એ પાછળ છે હજી. જો એ થાયકા છે અને થોડોક તડકો બહુ છે મિત્રો આજે. એક પોરો ખાઈ ગયા ત્યારે 12:30 વાગે પહોંચી જાત. હાલો કંઈ વાંધો નહીં, તો 1 વાગે અમે પહોંચી જશું. ફાઇનલી મિત્રો 1ના ટકોરે પહોંચી ગયા છે. અને અમારે મંજુને એ આવે જો વાથલા શનિદેવ. આ બાજુ છે શનિદેવનું મંદિર. અને હવે અમે જઈએ દર્શન કરવા. પૂગી ગયા? થાક નથી લાગ્યો ને? પગ ભરે છે. અમારા બેને આવે છે. થાક લાગ્યો છે? તો હાલો હવે દર્શન કરી લઈ. તો મિત્રો અહીંયા આવી ગયું હાથેલા શનિદેવ મંદિર તરફનો રસ્તો. મસ્ત મજાના ભાઈ પૂગી ગયા. મને તો આમ બહુ એટલો થાક નથી લાગ્યો. હમણાં દ્વારકા નાલીને ગયા હતા ને હવાઈ ગયા તો અમારે આને મંજુને ને મારા બેનને થોડોક વધારે થાક લાગ્યો છે. એટલે હવે આમ તો જોઈએ તો હેવાઈ ગયા છે અહીંયા અમે હમણાં હાલ. શ્રી શનિદેવ જન્મ સ્થળ હાથલા ભાઈ. અને આપણે પૂજા પર લઈ લીધો છે. અને હવે દર્શન કરીએ અને પૂજા પર ચડાવી દઈએ શનિદેવને. અને અમારે જો મંજુ અહીંયા પહોંચી ગઈ છે ભાઈ. મસ્ત મજાના જે શનિદેવના દર્શન કરી લીધા. જન્મ સ્થળ છે, તમે કરી લ્યો અહીંથી દૂરથી દર્શન. અંદર ફોટોશૂટ ના કરાય એટલે આપણે જો અહીં મહાદેવનું મંદિર છે પણ અહીં જલ ચડાવી દઈએ. મસ્ત મજાની ભાઈ શનિદેવની પ્રસાદી લઈ લીધી. મજા આવી ગઈ. જો હવે અમે પ્રસાદ લઈ લઈએ અને થાક બાક વિતરો અને મસ્ત મજાની ભાઈ આ બાજુ શનિદેવની ધજા પણ સડી ગઈ છે. અને હવે અમે પ્રસાદ લઈ લઈએ. જો આપણે વાગી ગયા છે 5 અને ઘરે આવી ગયા છે શનિદેવ થી. અને આનું કરજો અમારા બેન. જો અમારા બેન થાકી ગયા. આમ જો અમારા બેન થાકી ગયા. તું થાકી ગઈ? મંજુ તમે કેમ થાકી? મમ્મી તો થાકી ને. થાકી. અને ભાઈ મને થોડોક થાકતા લાગ્યો. હવે ચા ઘરનો મસ્ત મજાનો પી લઈએ. તો આ છે અમારી નાનકડી ગેંગ. ધડબડાટી બોલાવે. આ 2 ભાણેજ છે, આ ભત્રીજી છે અને આ એ ભત્રીજી છે. આ જો બધેથી મોટી, પછી આ નાની, પછી આ નાની ને પછી આ નાની. જો કેમ સેમ્પલ અમારે બધા એકબીજાના ગુરુ છે. જવાબ ના દે, બાયધા જ રાખે. હાર જતા એવી કતરાય મારા હમું પાછા સમજો. શું થયા તમે? તમે ભાઈબંધ થયા બધા? તો પછી જય દ્વારકાધીશ કોણ કહે? જય દ્વારકાધીશ. હાલો હાલો મિત્રો, વાગી ગયા છે 7:45 અને અમે બધા વ્યારા કરી લીધા છે. મેં કરી લીધા, મારી ભાણેજી કરી લીધા. વ્યારો કરી લીધા. દીકરા શું ખાધું? દાલ ભાત. બીજું રવો. આજ તો બેન હતા એટલે દાળ ભાત ને રવો બનાવ્યા હતા. જમી લીધું છે. અને આપણો લોગ અત્યારે અહીંયા એન્ડ કરી દઈએ. તમને એકાદી ક્લિપ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને તો જરૂર જાજો મિત્રો. બધા મિત્રોને જય માતાજી.